કેશોદમાં લોહણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। કેશોદ ખાતે વેરાવળ રોડ પર આવેલા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેદાનમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર ઉપરાંત જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માનવ જીવનમાં રમતગમત એ દોડધામની જિંદગી તણાવ મુક્ત બનાવવા માટેનો ઉત્તમ ઉલ્લેખ હોવાની સાથે માનવીમાં ખેલદિલી પેદા થાય, જેથી જ આજના ડિજિટલ યુગમાં પણ રમતગમતને મહત્વ આપવામાં આવે છે। કેશોદના લોહાણા ક્રાંતિ સેના આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ લોહાણા સમાજના યુવાનો ખેલ રસિકોમાં એકતાનો સંચાર થાય અને રમતગમત ક્ષેત્રમાં લોહાણા જ્ઞાતિ તરફથી નવું પ્લેટફોર્મ આપી પ્રોત્સાહિત કરવાનો હોય। 6 જેટલી ટીમો ઉત્સાહભેર જોડાઈને પોતાની અંદર છુપાયેલ કૌશલ્ય જ્ઞાતિ સમાજને બતાવ્યું હતું। કેશોદ લોહાણા ક્રાંતિ સેના આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ટ્રોફીના સંયોજક ડોક્ટર અજય સાંગાણી હોસ્પિટલ તેમજ સ્ટેજ ગેટના સંયોજક ભાવેશભાઈ ચંદુભાઈ ખોડા, આકાશ રેડીમેડના અને નાસ્તાના સંયોજક ડોક્ટર સ્નેહલ તન્ના અને શ્યામ શિરોદરિયા રહ્યા હતા। કેશોદના લોહાણા ક્રાંતિ સેના આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ પાર્થ કોટેચા પ્રમુખ, જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને ઓમ કાનાબાર ઇન્ડિયા અંડર-19 ક્રિકેટ પ્લેયર ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કેશોદ લોહાણા ક્રાંતિ સેનાના આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને બિરદાવતા આયોજકો દ્વારા કરવામાં આવેલ આયોજનને મંચસ્થ મહાનુભાવોએ એકતા અને ભાઈચારાનો સંદેશો આપતા ગણાવ્યું હતું। કેશોદ ખાતે લોહાણા ક્રાંતિ સેનાની રચના કરવામાં આવ્યા બાદ રચનાત્મક, ધાર્મિક, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને જ્ઞાતિજનો તરફથી ઉત્સાહભેર સહકાર મળી રહ્યો છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। લોહાણા ક્રાંતિ સેના કેશોદ આજરોજ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા રઘુવંશી એકતા કપ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પીવીએમ સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં માન્ય ધારાસભ્ય દેવાભાઈ માલમ, જયેશભાઈ લાડાણી, સંસ્થાના પ્રમુખશ્રી તથા અમારા જ્ઞાતિના ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કુલ 6 ટીમોએ અહીં રઘુવંશી એકતા કપમાં ભાગ લીધેલો છે અને અનેરો ઉત્સાહ દરેક ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે। મેઇન હેતુ અમારે રઘુવંશી જ્ઞાતિમાં એકતા લાવવાનો છે, સારી વસ્તુ શીખવા મળે છે, એની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહાર આવે। ક્યારેક હાર અને ક્યારેક જીત પણ થાય તો હારે ત્યારે પણ ડિપ્રેશનમાં ન જતું રહેવું, એકબીજા સાથે સંકલનમાં રહેવું અને જ્ઞાતિ એકતાનો ભાવ ઉત્પન્ન થાય તે એનો હેતુ રહેલો છે। હું રઘુવંશી છું તેનું ગૌરવ છે, પણ અન્ય જ્ઞાતિઓ પાસેથી પણ શીખતા રહેવું અને જે ટેલેન્ટ બહાર પડેલી છે એનો ઉપયોગ જ્ઞાતિ માટે, સમાજ માટે, કેશોદ માટે અને અલ્ટિમેટલી ભારતનો વિકાસ થાય તેવો ઉમદા હેતુ રહેલું છે। આભાર। વંદે માતરમ। જય જલારામ, જય રઘુવીર।